આવા 5 મુદ્દા છે કે જેના સવાલો ઊભા થયા છે અને એના જવાબો શોધવા પડશે, એના જવાબોની ચર્ચા થવી જોઈએ. 12 જૂને અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની, એ ઘટનાએ આખી દુનિયાના એવિએશન વર્લ્ડની અંદર એક મોટો ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. કારણ કે બંને એન્જિનો એકસાથે ફેલ થવા એ 1 અબજ ફ્લાઇટના કલાકોમાંથી એક ઘટના બનતી હોય છે. આ એક દુર્લભ ઘટના છે અને આ ભારતની અંદર જે બોઈંગનું 787 ડ્રીમ લાઇનર હતું એની આ વિમાન દુર્ઘટના પહેલીવાર બની છે. આ દુર્ઘટનાએ અનેક વાતોની વ્યાપક ચર્ચાને અવકાશ આપ્યો છે. ઘણી બધી એવી બાબતો છે કે જેના સવાલો ઊભા થયા છે અને એ સવાલોના જવાબ મળવા જોઈએ. આવા 5 મુદ્દા છે કે જેના સવાલો ઊભા થયા છે અને એના જવાબો શોધવા પડશે, એના જવાબોની ચર્ચા થવી જોઈએ. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમદાવાદની અંદર અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ હતી એ ટેક ઓફ થયાના થોડીક જ મિનિટોની અંદર આ બિલ્ડિંગ સાથે ટકરાઈ અને એમાં 242 પેસેન્જરો સવાર હતા અને એ ઉપરાંત જે બિલ્ડિંગ સાથે અથડાઈ એમાં પણ ઘણા બધા લોકોના મોત થયા. પણ આની અંદર સૌથી મોટો જે સવાલો ઊભા થયા છે એમાંનો પહેલો સવાલ એ છે કે આ વિમાનને એકદમ મોડર્ન અને આધુનિક વિમાન માનવામાં આવે છે. તો આ વિમાનની અંદર 2 એન્જિન હોય છે. તો આ બંને એન્જિનો એકસાથે ફેલ થવા એ એક દુર્લભ વાત છે અને નિષ્ણાતોનું કહેવું એમ છે કે જ્યારે 10 લાખ કલાકોમાં એકવાર આવું બને કે બંને એન્જિનો ફેલ થાય. પણ આવું કેમ થયું એનો સવાલ ઊભો થયો છે અને એ સવાલનો જવાબ મળવો જ જોઈએ. કારણ કે તો જ ખબર પડશે કે ભવિષ્યની અંદર જો બંને એન્જિન ફેલ થઈ જાય તો આવી દુર્ઘટનાને કેવી રીતના રોકી શકાય અથવા બંને એન્જિનો ફેલ કેવી રીતના થયા એના કારણો પહેલેથી શોધી શકાય. તો આ એક મોટો સવાલ છે જેનો જવાબ મળવો જોઈએ. હવે આ જે બોઈંગ 787 ડ્રીમ લાઇનર છે એની અંદર જે એન્જિન લાગેલું હોય છે એ GE જેનેક્સ એન્જિન હોય છે અને આ જે એન્જિન છે એ એકદમ વિશ્વસનીયતા કહેવામાં આવે, એની બહુ જ વિશ્વસનીયતા માનવામાં આવે છે. હવે એક શંકા એવી ઊભી થઈ છે કે આ વિમાન છે એ બર્ડ સ્ટ્રાઇક થઈ હોય, એટલે કોઈ વિમાન ટકરાયું હોય તો એને કારણે બંને એન્જિનો બંધ થયા હોય. પરંતુ નિષ્ણાતોનું સાથે કહેવું પણ એમ છે કે બર્ડ સ્ટ્રાઇકને કારણે બંને એન્જિનો બંધ થઈ જાય એવી શક્યતા બહુ જ ઓછી હોય છે. અમદાવાદની અંદર જ્યારે આ 12 જૂને પ્લેન ક્રેશની ઘટના બની એ વખતે જે તાપમાન હતું એ 43 ડિગ્રી તાપમાન હતું અને આ જે વિમાન હતું એ ફ્યુઅલથી એકદમ છલોછલ ફૂલ ફ્યુઅલ હતું. કારણ કે અમદાવાદથી લંડન જવાનું હતું 10 કલાક માટે અને 1.26 લાખ લીટર ફ્યુઅલ આની અંદર હતું. તો જે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન હતું એની અસર પડી છે કે નહીં એ પણ એક સવાલ છે અને એની પણ તપાસ થવી જોઈએ. બીજો એક મુદ્દો એ છે કે દિલ્હીથી આ જે ફ્લાઇટ અમદાવાદથી લંડન જવાની હતી એ ફ્લાઇટ પહેલાં દિલ્હીથી અમદાવાદ આવી અને દિલ્હીથી સવારે 10:07 વાગે ઉપડી હતી અને 11:40 અમદાવાદ આવી હતી અને બપોરના 1:38 અમદાવાદથી લંડન જવા રવાના થઈ હતી. હવે આ જે દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટ આવી આ એર ઇન્ડિયાની, એની અંદર આકાશ વત્સ નામનો એક મુસાફર હતો. એ દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટમાં બેઠો હતો અને એણે એક વિડીયો બનાવેલો હતો અને એ વિડીયોની અંદર આકાશે એવું કીધું હતું કે 15 મિનિટથી વિમાન રનવે પર ઊભું છે અને ફ્લાઇટની અંદર ન તો એસી કામ કરે છે
કે ન તો જે કેબિન ક્રૂ છે એને બોલાવવાનું જે બટન હોય છે એ કામ કરે છે. આને કારણે એક મોટો સવાલ એ ઊભો થયો કે વિમાનની અંદર નાની મોટી જે ટેકનિકલ ખામી છે, એની તરફ આ ઇશારો નથી કરતી વાત, અને આવી ખામીઓને હળવાશથી લેવાવી જોઈએ. કોઈ પણ વિમાન હોય એ ઉપડે એ પહેલાં એનું ટોટલ પરીક્ષણ કરી લેવામાં આવે, અને વિમાનની અંદર જે મુસાફરો બેઠા હોય એ પાયલોટના ભરોસે હોય અને વિમાનની જે ક્ષમતા હોય એના ભરોસે હોય. તો વિમાનની જે ક્ષમતા છે એમાં કોઈ પણ ઇગ્નોરન્સ, કોઈ પણ વસ્તુને નજરઅંદાજ કરી એ તો કોઈ પણ સંજોગોની અંદર ચાલી જ નહીં શકે. તો આ ખામીઓ જે આકાશે બતાવી એને હળવાશથી લેવી જોઈએ, એ એક મોટો સવાલ ઊભો છે. બીજું કે આજની તારીખે જે પ્લેનો ઉડે છે એની અંદર કોમ્પ્યુટરાઇઝ દ્વારા જ બધા પ્લેનો ઓપરેટ થાય છે. તો શું આ કોમ્પ્યુટરોને એસીની જરૂરત નહોતી? બીજું કે આ આકાશ વધશે એણે એક્સ પ્લેટફોર્મ ઉપર એવું લખ્યું કે ઉડાન વખતે વિમાનના જે ફ્લેપ્સનો પાછળનો હિસ્સો હતો એમાં અસામાન્ય રીતે ઉપર નીચેની ગતિવિધિઓ મેં જોઈ હતી, એવું આકાશે એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું છે. હવે સવાલ એ ઉઠે છે કે આ ફ્લેપ્સની જે ગતિવિધિ છે એ દુર્ઘટનાનું કારણ બની છે. કારણ કે ઘણા બધા નિષ્ણાતોએ આ મુદ્દા પર સવાલ ઉઠાવેલો છે કે ખોટું ફ્લેપ કન્ફિગરેશન જો તમે કર્યું હોય તો એને કારણે વિમાનમાં જે ઉડવાની જે તાકાત હોય છે એ ઘટી જાય છે, અને એ વિમાન ઉડી નથી શકતું જો તમે ફ્લેપને યોગ્ય રીતે મેનેજ નહીં કર્યું હોય. તો શું આ જે આકાશે જે વાત બતાવી, શું એ કારણ હતું દુર્ઘટનાનું? ત્રીજો મુદ્દો પણ એક અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે કે શું આ જે વિમાન હતું એર ઇન્ડિયાનું 171 એને સાયબર હુમલાથી તોડી પડાયું છે? ચર્ચા ઊભી થઈ છે. કારણ કે અત્યારની જે વૈશ્વિક પરિસ્થિતિઓ છે એ જોતાં આ ચર્ચા ઊભી થઈ છે, અને નિષ્ણાતોનું કહેવું એમ છે કે વિમાનને ક્રેશ કરી શકાય સાયબર હુમલાથી એવી શક્યતાઓ બહુ ઓછી છે, એવી શક્યતાઓ નથી. પરંતુ જે હેકર્સ છે એ લાઇટિંગ છે કે સીટ કંટ્રોલને પ્રભાવિત કરી શકે છે, વાઈફાઈને કંટ્રોલ કરવું સંભવિત છે, વિમાનને ક્રેશ નહીં કરી શકે. પરંતુ સાથે સાથે આ એક મોટો સંશોધનનો વિષય છે કે ટેકનોલોજી છે એ ડે ટુ ડે અપડેટ થતી હોય તો આવી શક્યતા છે કે નહીં, એવો પણ એક સવાલ ઊભો છે. કારણ કે એક તરફ ઇઝરાયલ પેલેસ્ટાઇનનું યુદ્ધ છે, હમણાં જ ભારત પાકિસ્તાનનું યુદ્ધ, ઓપરેશન સિંદૂર, અને દુનિયાભરમાં યુદ્ધો ચાલે છે. તો એવા સમયે સાયબર હુમલો થયો હોય એ પણ એક સંશોધનનો વિષય તો છે જ. બીજું કે ચોથો મુદ્દો એ છે કે સોશિયલ મીડિયા ઉપર એક કથિત પૂર્વ CIA સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના પૂર્વ અધિકારી સારા એડમ્સની એક ટ્વીટ અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. અને સારાએ આ ટ્વીટ 9 જૂન 2025ના દિવસે કરેલું, અને સારાએ આ ટ્વીટની અંદર એવું લખેલું કે ISIએ ભારત ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવાની યોજના બનાવી છે, અને 2-3 દિવસની અંદર હુમલો થશે, એવું સારાનું જે ટ્વીટ છે એ અત્યારે સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યું છે. પાંચમો મુદ્દો એ છે કે આ જે પ્લેન ચલાવી રહ્યા હતા એ પાયલોટ સુમિત સબરવાલ 8200 કિલોમીટર ફ્લાઇટ ચલાવવાનો એમને અનુભવ હતો, અને એની સાથેના જે સહયોગી પાયલોટ હતા ક્લાઇવ કુંદર, એને 1100 કલાક વિમાન ચલાવવાનો અનુભવ હતો. આટલા અનુભવી પાયલોટો દ્વારા જ્યારે મે ડે કોલ આપવામાં આવ્યો, કારણ કે માત્ર 33 સેકન્ડની અંદર જ આ અનુભવી પાયલોટોએ મે ડેનો મેસેજ આપી દીધેલો હતો, અને
થોડીક જ વારની અંદર આ વિમાને ઊંચાઈ ગુમાવી દીધી હતી. તો આટલા સમયની અંદર પ્લેન ટેક ઓફ થયું અને તૂટી પડ્યું એ 51 સેકન્ડની અંદર એવું તો શું થયું કે પાયલોટ સ્થિતિને નિયંત્રણ ન કરી શક્યા. તો આ બધા સવાલો એવા છે કે જેના જવાબ મળવા જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.